અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવે. બાદશાહે પૂછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે. તે શેને માટે? બાદશાહે પૂછ્યું. માફી માંગુ છું હુજુર, દરબારી બોલ્યો, પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે બિરબલ આ રેતીમાંથી ખાંડને અલગ કરે. બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ, રોજ તારી સામે એક નવી મુશ્કેલી મૂકવામાં આવે છે. હવે તારે આ રેતીને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે. કાંઈ વાંધો નહીં જહાંપનાહ, બિરબલે કહ્યું, આ તો મારા ડાબા હાથનો ખેલ છે. કહીને બિરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો. બિરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનું મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દીધું. એક દરબારીએ પૂછ્યું, આ તમે શું કરી રહ્યા છો? બિરબલે કહ્યું, આ તને કાલે ખબર પડશે. બીજા દિવસે બધા તે આંબા નીચે પહોંચ્યા, જ્યાં હવે માત્ર રેતી જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મૂકી દીધા હતા. અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ખસેડીને લઈ જઈ રહી હતી. પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પૂછી. બિરબલે કહ્યું, રેતીથી અલગ થઈ ગઈ. બધા જોરથી હસી પડ્યા. બાદશાહે દરબારીને કહ્યું કે જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘૂસવું પડશે. બધા જોરથી હસ્યા અને બિરબલની ચતુરાઈના વખાણ કર્યા. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.